અમારા આદિવાસીઓની રીત છે કે અમારા કુટુંબમાં આવું કંઈક થયું હોય તો મોતનો બદલો મોત આદિવાસીઓ આપતા હોય છે. અને આદિવાસી જેવું ખુન્નસ છે ભાઈને આવ્યું, હું એને અભિનંદન આપું છું. રાજકોટમાં શનિવારની સાંજે જે ગોઝારી દુર્ઘટના બની હતી, અગ્નિકાંડ થયો કે જેમાં લગભગ 27થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અને આ મૃત્યુ બાદ ધીરે ધીરે છે હવે બધી જ જગ્યાએ અલગ અલગ નેતાઓ છે એમની પ્રતિક્રિયા આવે છે. અને ત્યારે રાજકોટથી વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના જે વિપક્ષના નેતા છે સુખરામ રાઠવા, એમણે આ અંગે પણ પ્રતિક્રિયા આપી છે. શું કહ્યું છે એમણે, ચલો સાંભળીએ. આદિવાસીઓની રીત છે કે અમારા કુટુંબમાં આવું કંઈક થયું હોય તો મોતનો બદલો મોત આદિવાસીઓ આપતા હોય છે. અને આદિવાસી જેવું ખુન્નસ છે ભાઈને આવ્યું, હું એને અભિનંદન આપું છું. પ્રોત્સાહન નથી આપતો પણ અભિનંદન આપું છું. આવું કોઈક તો ભૂલશે તો સરકારનું તંત્ર ચાલશે. સરકારે જે એક્શન લેવા જોઈએ એ એક્શન લેવાય નથી. તમે જાણો છો તેમ બોટાદમાં, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડ થયો ને લઠ્ઠાકાંડનો છેડો, એનું પૂંછડું ક્યાં આવ્યું કોઈને ખબર નથી. આ સાસુ વહુનું સહિયારું કહી શકાય. ખાસ કરીને ગુજરાતની પોલીસ, ઘણી બધી પોલીસ સારી છે, તેમ છતાં આવા જે ધંધાઓ થાય છે એમાં પોલીસના અધિકારીઓ હપ્તાઓ લઈને, હપ્તાનું રાજકારણ ગુજરાતને ખોખલું કરી નાખ્યું છે. અને ગુજરાતને તો ખોખલું કર્યું એ શિક્ષણની સંસ્થાઓ હોય, દવાખાના એટલે આરોગ્યની સંસ્થાઓ હોય કે બીજી ટેકનિકલ જ્ઞાન આપતી સંસ્થાઓ હોય, એમાં પૂરતી સગવડતા નહીં હોવા છતાં આંખ આડા કાન કરીને આ કામ ચાલી રહ્યું છે. મને કહેવા દો કે છોટાઉદેપુરમાં નકલી કચેરી બોડેલીમાંથી પકડાય, દાહોદમાંથી પકડાય, છતાં હમણાં પાટણ તરફથી આપણને સમાચાર મળ્યા છે કે ત્યાં પણ નકલી કચેરી સિંચાય નહીં. હજુ તો પ્રાયોજના કચેરીઓ ગુજરાતની જેટલી ચાલે છે, ગુજરાતના પૂર્વ પટ્ટી વિસ્તારમાં જેટલી પણ પ્રાયોજના કચેરી આવેલી છે એમાં છોટાઉદેપુરમાં જે રીતના ઘટના બની એવી ઘટના 101% હું દાવા સાથે કહું છું કે બીજી કચેરીઓ પણ થઈ છે. અને ચૈતર વસાવાને દાબી દેવાનો જે પ્રયત્ન થતો હતો, ચૈતરભાઈ વિધાનસભામાં એની રજૂઆત ના કરે અને સરકારની જાંગ ખોલી ના થાય એટલા માટે એને એનકેન પ્રકારે દબાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. સરકારમાં સરકારનું તંત્ર અને રાજકારણ આ બંને ભેગા થઈ ગુજરાતને ચૂસવાનું કામ કરી રહ્યું છે. એમ કહું તો ખોટું નહીં. આવી બનતી ઘટનાઓ જે બને છે એનામાં સરકારે કાયદામાં સુધારો કરીને સ્વયંભૂ માન્ય જજ સાહેબોને સુઓ મોટો નિર્ણય લેવાની એમને અધિકાર આપવો જોઈએ, હું માનું છું.